तो फ्रेंड स्वागत है अपना नवा ब्लॉग में। हमारा के दिवसना लोग नहोता आवता अने आपणे मोसम हती अने बधायमां रोकावा गया था एटले क्यांय उतारता नहोता अने हवे जो आपणे अहींया आवी पाછી मांडवी वावी दीधी छे अने अहींया जो आ बाजू मांडवी बधी उगी गई छे। तमे जोई शको छो अत्यारे सवाરના 7:30 वाग्यानो टाइम छे अने सुरेश दादा पण आगमन थई गयुं छे। जो के अत्यारे उनाळो छे एटले तो वेलનું આગમન થઈ જાય અને અત્યાર થઈ તો કેટલો તડકા જેવું થઈ જાય। જો અહીંયા સુધી આપણે માંડવી ઉગી ગઈ અને આમાં જો આમાં છે ને કડપલા જે ઉપાડે છે ને આ આપણે ફુવારા હાલે ને ત્યાં કાલ વાવી તેમાં તો જે આજે ફુવારા જે મૂક્યા છે અને જો આમાં જો કડપલા ઉપાડતી આવે હજી માંડવી। જો આમાં હું તમને બતાવું ઉગીતી આવે છે। आमा मना कोटा देखा है तो कहूँ कि कोटा देखा है जो अँ मांडवी उगती आवे अने आ बाजू फुवारा ले त्यांथी ती अहींया जो आपणे आ नारिયેળી देखाय ने त्यां सुधी वावेतर करेलुं है मांडवीनुं। પછી લાંબા સામાં નથી વાવવાની। આમાં હજી 20 વાવી દીધી એટલે અહીંયા સુધી જ વાવેલું છે એટલે આપણે એટલામાં જ ફુવારા મૂકવાના છે ને વા ઉગી ગઈ ને આ એટલામાં હજી કોરું છે એટલામાં બાકી છે મૂકવાની છે ને આ છે આંબો। જો આમાં કેટલી બધી કેરી છે। કોને કોને કેરી ભાવે બધા મિત્રો કોમેન્ટ કરજો અને જેને ખાવી હોય એ આવી જાઓ મારી વાડીએ। અને અહીંયા બીજા આંબામાં પણ કેરી છે પણ એમાં તો છે ને ઓલી बाजू વધારે એટલે નહીં દેખાતી। આમાં આ बाजू છે એટલે દેખાય। તો હાલો કોને કોને કેરી ભાવે છે બધા મિત્રો આવો કેરી ખાવા। જો આ ઉપર ને બધી છે હવે જો પાકવા માંડી હવે એને ઉતારવી પડશે નહીંતર આ છે ને તો એ નીચે કાયમ નીચે કેટલી ખરી જાય છે। તો હાલો આપણે મળીએ પાછા ફરી નેક્સ્ટ બ્લોગમાં। બાય બાય।